Hello friends, myself Amisha Rawal and welcome to Mind, Money and Vibes episode number 5. ફ્રેન્ડ્સ, એક એક્ઝામ્પલ સાથે હું વાતની શરૂઆત કરીશ. માનો કે આજે સવારે તમે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓપન કરો છો, જેમાં તમારા બેસ્ટ ફ્રેન્ડ્સના વેકેશન મોડના પિક્સ દેખાઈ રહ્યા છે, જેમાં તમારા ફ્રેન્ડ્સ રાફ્ટિંગ કરી રહ્યા છે, યા ડીજે કરી રહ્યા છે, યા ફિર એડવેન્ચર કરી રહ્યા છે, ફૂલ ઓન મસ્તી મોડમાં છે. એ જોઈને તમારું રિએક્શન શું હશે? યા તો તમે ખુશ થાઓ, યા તો તમે એમ વિચારો કે હું અહીં નથી અને હું આ મિસ કરી રહ્યો છું. એક રિસર્ચ એમ કહે છે કે સોશિયલ મીડિયાના પિક્સ જોઈને માણસ અજાણતા જ કમ્પેરિઝનમાં જતો રહે છે અને એ પોતાની લાઈફને સોશિયલ મીડિયાના પિક્સ સાથે કમ્પેર કરવા માંડે છે. જો કે અપવાદ દરેક જગ્યાએ હોય છે. હવે બીજી એક વાત કહું તમને. વર્ષો પહેલા એક એડ આવતી હતી, યાદ છે તમને? જેમાં 5 સ્ત્રીઓ સફેદ સાડી પહેરીને કશી જઈ રહી છે અને છઠ્ઠી સ્ત્રી સૌથી સફેદ સાડી પહેરીને સૌથી આગળ નીકળી જાય છે. પછી પેલી 5 સ્ત્રીઓ મુંહ ચડાવીને બોલે છે, ઉસકી સાડી મેરી સાડી સે સફેદ કેસે? એ 5 સ્ત્રીઓને દુઃખ એ વાતનું હતું કે પેલી સ્ત્રીની સાડી એમનાથી વધારે સફેદ હતી. આજે પણ લોકોમાં આ જ માનસિકતા દેખાઈ રહી છે. ઉસકી ગાડી મેરી ગાડી સે બડી कैसे? उसकी इनकम मेरी इनकम से ज्यादा कैसे? उसकी फ्रेंडशिप मेरी फ्रेंडशिप से बेटर कैसे? यस, તો આ જ કમ્પેરિઝન અને કોમ્પિટિશન છે કે જે વાઇબ્સનો સૌથી મોટા દુશ્મન છે. જેવું તમે તમારી લાઈફને બીજાની લાઈફ સાથે કમ્પેર કરો છો, સૌથી પહેલાં તો તમે તમારી ખુશી ગુમાવી દો છો. પછી એ કમ્પેરિઝન ધીરે ધીરે પ્રવેશીને ઉદયની જેમ તમારા આત્મવિશ્વાસને કતરી ખાય છે અને પછી તમને સેલ્ફ ડાઉટ થવા માંડે છે. એ પછી તમારા વાઇબ્સ ડાઉન થવા માંડે છે. કોઈની સો કોલ્ડ પરફેક્ટ લાઈફ, પરફેક્ટ કરિયર, પરફેક્ટ ફેમિલી કે પરફેક્ટ બોડીને જોઈને તમને એવું ફીલ થવા લાગે છે કે તમે એવા નથી અને એ જ મોમેન્ટ તમારી એનર્જી ડ્રેન થવા લાગે છે. કમ્પેરિઝન એક એવું સ્લો પોઈઝન છે કે ધીરે ધીરે તમારી એનર્જીને ખાઈ જાય છે અને તમને ખબર પણ નથી પડતી. કમ્પેરિઝન તમને એવું ફીલ કરાવે છે કે એમની પાસે વધારે છે અને તમારી પાસે ઓછું. બટ વાસ્તવિક જીવન એવું જરા પણ નથી હોતું જે સોશિયલ મીડિયા પર દેખાય છે. વાસ્તવિક જીવનમાં દરેક વ્યક્તિની લાઈફના પર્પસ અને મિનિંગ અલગ હોય છે. ભગવાને દરેક વ્યક્તિને કોઈક અલગ કારણથી સર્જી છે, તો જ આ દુનિયા ચાલી શકે ને, તો જ આ બેલેન્સ જળવાઈ શકે ને. એમની લાઈફનો રસ્તો અને એમના ગોલ્સ અલગ છે, તમારી લાઈફનો રસ્તો અને તમારા ગોલ્સ અલગ છે. એમની સ્ટ્રગલ્સ અલગ છે, તમારી સ્ટ્રગલ્સ અલગ છે. એમણે એમની સ્ટ્રગલ સોશિયલ મીડિયા પર નથી મૂકી, સો તમને એમની જીવનની ડાર્કર સાઈડ નથી દેખાઈ રહી. તમને એમના જીવનની માત્ર ઉજળી બાજુ જ દેખાઈ રહી છે. સો એમની લાઈફના અડધા દેખાતા ફેસને જોઈને તમે તમારી વાઇફને ડિસ્ટ્રોય કરી દો છો. વાઇબ્સનો ત્રીજો દુશ્મન છે જેલસી. જ્યારે માણસ બીજાની ખુશીથી દુઃખી થાય છે, એની વાઇબ્સ તરત જ ડાઉન થાય છે. જેલસી એક સાયલન્ટ થીફ છે જે પહેલા આપણી પીસને ચોરી લે છે અને પછી આપણી વાઇબ્સને. જેલસી આપણા મનને અભાવથી ભરી દે છે. એની જગ્યાએ જો આપણે આપણા મનને જેલસીથી ઇન્સ્પિરેશન તરફ વાળી દઈએ તો આપણે એનર્જીને પણ એ જ દિશામાં વાળી શકીએ છીએ અને તો આપણી એનર્જી ડ્રેઇન થતી નથી. ચોથો અને પાંચમું વાઇબ્સનો મોટો દુશ્મન છે ગોસિપિંગ એન્ડ જજિંગ. અને આપણામાંના મોટા ભાગના લોકોને ગોસિપ કરવાની મજા આવે છે, રાઈટ? બટ મેં તમને આગળ કીધું હતું એમ, હંમેશા મજા આવે એટલે વાઇબ્સ ઉપર જાય એવું જરા પણ નથી હોતું. ઇનફેક્ટ ગોસિપ એ પાસપોર્ટ જેવી જ છે. મજા આવે છે પણ સાથે સજા પણ ભોગવવી પડે છે. એક ફિટનેસ ફ્રીક
હંમેશા ફાસ્ટ ફૂડને એવોઇડ કરે ને, એમ એક મેન્ટલી ફિટ પર્સન હંમેશા ગોસિપને એવોઇડ કરે. ગોસિપ કરવાથી સામેવાળાનું કોઈ નુકસાન નથી થતું, બટ તમારા વાઇબ્સ અવશ્ય ડિસ્ટ્રોય થાય છે. મોસ્ટલી લોકોમાં એક કોમન સાયકોલોજી જોવા મળે છે કે સામેવાળાની જે વાતને એ લોકો સ્વીકારી નથી શકતા એ વાત માટે એને જજ કરવા મળે છે, એને સાચા કે ખોટાનું લેબલ લગાવવા મળે છે. વાસ્તવમાં આપણને ખબર જ નથી કે એની લાઈફમાં શું ચાલી રહ્યું છે. સાચું જોવા જઈએ તો દરેક વ્યક્તિ એની જિંદગીની એવી લડાઈ લડી રહ્યો છે કે જેનો આપણે ક્યારેય અંદાજ નથી આવી શકતો. દરેક વ્યક્તિ પોતાના સમય, સંજોગ અને બુદ્ધિના હિસાબે એક્શન્સ લેતો હોય છે. હુ આર વી ટુ જજ ધેમ? અને એમને જજ કરવાથી એમનું તો કોઈ નુકસાન થતું જ નથી, બટ આપણી વાઇબ્સ ડાઉન જાય છે. સો બીજાને જજ કરવાથી નહીં, બટ બીજાને સમજવાથી યા ફિર એને જેવો છે એવો સ્વીકારવાથી વાઇબ્સ અપ જાય છે. ફ્રેન્ડ્સ, હવે તમે ચેક કરો કે કઈ કઈ જગ્યાએ તમારી એનર્જી ડ્રેઇન થઈ રહી છે. ફ્રેન્ડ્સ, આ એનર્જી અને વાઇબ્સ જ આપણી સાચી સંપત્તિ છે, જેને આપણે જાળવી રાખવાની છે અને વધારવાની છે. બીકોઝ good vibes means good life. So bye friends, keep smiling. See you for the next episode of Mind Money and Vibes.